હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ મજામાં. તો બધાને જય મા ખોડિયાર. અત્યારે વહેલા ઉઠી ગયા છીએ, સવારે 7:08 થઈ ગઈ છે. તો અત્યારે હાલ તબેલે ગયા હતા, ગાય દોવાનું કામ હતું તો થોડું તબેલે ગયા હતા. દિશાંત પણ ઉઠી ગયો છે વહેલો, પિંકીને બધા. અને અહીંયા બહાર જો, બહાર કેટલા મસ્ત મોર ને એ બધું આવે છે સવારમાં દાણા ખાવા માટે. મોર, કબૂતર ને એટલું આવે છે. મતલબ ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. દિશાંત જઈ રહ્યો છે મોરને જોવા માટે. દિશાંત મોર આયા, મોર. બસ એટલા ઉપર રે ને કને આવી જશે. દિશાંત કેવું જોઈ રહ્યો છે મોર. શું આવ્યું દિશાંત મોર આયા, મોર. તો દોસ્તો અત્યારે હાલ બેઠા છીએ, દિશાંતને હિંચકો નાખી રહ્યા છે ઊંઘાડવા માટે અને ઊંઘાડી રહ્યા છીએ. પછી આજે છે વોટિંગ, તો વોટ આપવા માટે પણ જવાનું છે. તો દિશાંત હાલ ઊંઘી ગયો છે. તો હવે ઉઠે પછી હાલ અમારે જવું છે લગ્નમાં. સાસરીમાં લગ્ન છે તો ત્યાં ગાડી જવાનું છે. અમે તૈયાર થઈને જ બેઠો છું અહીંયા. હવે તૈયાર થઈ ગયા પછી નીકળીએ. તો ત્યારે આપણે જઈ રહ્યા છીએ વોટિંગ કરવા માટે. વોટિંગ આવી ગયું છે. ચલો દોસ્તો, તો આપણે હવે સાસરીમાં પોયડા જવા માટે રેડી થઈ ગયા છે. અહીંયા આપણો સામાન પણ રેડી થઈ ગયો છે. તો ચલો હવે બાઇક આવી ગયું. ચલો નીકળીએ, હવે સીધા મળીએ મોટો બ્લોગ. ઈશાન ને પિંકી પણ રેડી થઈ ગયા છે ને આપણે વોટિંગ કરીને આવી ગયા છે. તો ચલો વોટિંગ થઈ ગઈ, ચલો નીકળીએ, હવે સીધા મળીએ મોટો બ્લોગમાં. આપણે નીકળી ગયા છીએ જવા માટે. ચલો હવે નીકળીએ પોયડા જવા માટે. પહેલાં પિંકીનું વોટિંગ બાકી છે, વોટિંગ કરાવી દઈએ. અહીંયા ચાલી રહ્યું છે વોટિંગ. ચલો વોટિંગ કરાવી દઈએ પછી. તો ચલો દોસ્તો, ઇલેક્શન થઈ ગયું છે. ચલો હવે નીકળીએ પોયડા જવા માટે. તો ચલો નીકળીએ હવે પોયડા જવા માટે. અહીંથી આપણે જઈશું, પછી પોયડાથી આપણે નીકળીશું સીધા કડી જવા માટે. તો ચલો દોસ્તો, આપણે હવે નીકળી ગયા છીએ. તો મોટો બ્લોગનો એન્જોય કરો. ચલો દોસ્તો, પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ પછી મળીએ. પેટ્રોલ પુરાવ્યા પછી ચલો દોસ્તો, હવે નીકળી ગયા પેટ્રોલ પુરાવીને. ઓન ધ વે આપણે પહોંચી ગયા છીએ આપણા મોજીલો કપડવંજની શેરીઓમાં. ઇન્ડિયન ફ્લેગ કેટલો મસ્ત લાગી રહ્યો છે, પણ આજે હવા બિલકુલ નથી ચાલી રહી. હવા આવતી હોય તો ફરક તો મસ્ત દેખાય. ઇન્ડિયન ફ્લેગ. તો આપણે નીકળી ગયા છે કપડવંજ સિટીની બહાર. પછી ડાકોર હાઈવે. આપણે હવે જવાનું છે પોયડા. એટલે તો દોસ્તો, રોડ જો કેટલો મસ્ત લાગી રહ્યો છે, એકદમ સીધો. આવા રોડ ઉપર અને એકદમ હાઈવે મસ્ત બની ગયો છે, નવો રોડ. પહેલાં ઓફ રોડ વધારે હતો, અત્યારે હાલ નવો રોડ બની ગયો છે મસ્ત. એકદમ સીધો રોડ કેટલો મસ્ત દેખાય છે. બાઇક પણ ચલાવવાની મજા આવે છે. આપણે પહોંચી ગયા છે કેનાલે અને આપણે સીધા બાયપાસ કેનાલથી સીધા જતા રહીશું. આગળ સર્કલ ફરવા ના જવું પડે. અહીંયા જો પાણી કેટલું ઉછળી રહ્યું છે. અહીંયા ગેટ બાંધેલા છે. આમથી આમ પાણી આવે છે તો પ્રેશરના કારણે. આવી ગયા છે આપણે હાઈવે ઉપર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પોયડા પહોંચી ગયા છીએ સાસરીમાં. પહોંચી ગયા છે પોયડા સાસરીમાં ઘરે. લગન તો અહીંયા લાગે ફરિયામાં જ છે. તો ઘરે પહોંચી ગયા. હવે પાછા લગનમાં જઈએ. લગન છે ત્યાં. ચલો તો આપણે જમીને આવી ગયા છે પાછા ઘરે. તો ચલો દોસ્તો, હવે ઘરેથી નીકળીએ. બધા તૈયાર થઈ ગયા છે, બધી બૂનો. ચલો હવે આપણે નીકળીએ કડી જવા માટે. તો આપણે પોયડાથી નીકળી ગયા છીએ કડી જવા માટે. હાલ અત્યારે નીકળ્યા. હવે ટાઈમ થયો છે 4:18. તો ભાઈ એક્સિડન્ટ થયો છે જબરદસ્ત.
જબરજસ્ત એક્સિડન્ટ થયો છે ભાઈ. બાઇકવાળાને કંઈ થયું ના હોય તો સારું છે. બાઇક ઉપર આખો ટ્રક ચડાવી દીધો. લગન ગાડીઓની લાઈન છે. તાસા ઢોલ તાસા. તો આપણે વોટર સર્કલ પહોંચી ગયા છીએ. અમદાવાદ વોટર સર્કલ. પોલીસવાળા મેમો કાપી રહ્યા છે વિધાઉટ હેલ્મેટ બાઇક લઈને ફરવાવાળા લોકોને. તો દોસ્તો બાઇક લઈને સફર કરો તો હેલ્મેટ જરૂરથી પહેરો ને લોંગ રૂટમાં જાઓ છો તો ખાસ. તો ગાઈસ ટ્રાફિક જુઓ કેટલું જબરદસ્ત ટ્રાફિક લાગેલું છે અહીંયા સર્કલ પર. ઘરે જતો ટ્રાફિક બહુ નડવાનું છે આજે. દોસ્તો અહીંયાથી વ્યૂ જોવો પેલો જબરજસ્ત આવે છે. અને સુરત દાદા બસ હવે આથમવાની તૈયારીમાં છે. સનસેટ થવાની તૈયારીમાં છે સુરત દાદા. તો દોસ્તો જો ટ્રાફિક કેટલું જબરજસ્ત લાગેલું છે. અહીંયાથી લેફ્ટ લઈ લઈએ. ફૂલ ટ્રાફિક છે આગળ. કોબા સર્કલ ફૂલ ટ્રાફિક લાગેલું છે તમે જોઈ શકો. જબ્બર ટ્રાફિક લાગે. ટ્રાફિક જોવો ભાઈ. એવી સાઈડ એટલી લાઈન છે. શોર્ટકટમાં એટલે આટલા જલ્દી નીકળ્યા. બાકી લાઈન જુઓ ફૂલ ટ્રાફિક લાગેલું છે. કમસે કમ 1 કિલોમીટર લગીનું ટ્રાફિક છે. સુરત દાદા હવે આથમવાની તૈયારીમાં છે. તો થોડીક જ દેરમાં સુરત દાદા આથમી જશે. ટ્રાફિક જોવો દોસ્તો કેટલું છે જબરજસ્ત. એકદમ ઓરેન્જ લાગી રહ્યા છે. મસ્ત સનસેટ થઈ રહ્યો છે. સૂર્યાસ્ત થઈ રહ્યો છે. કેટલા પક્ષીઓ કેટલા લાઈનમાં જઈ રહ્યા છે. એક સીધા લાઈનમાં એક જ લાઈનમાં જઈ રહ્યા છે. આઈ લવ ગુજરાત. અહીંયા પણ આજે એક લગ્ન છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કડી. તો હવે સીધા કડી ઘરે જઈને જ મળીએ તમને. હવે સીધા ઘરે જઈને. તો ઘરે પહોંચી ગયા છીએ આપણે. તો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને પિંકી જમવાનું બનાવી રહી છે. અને અહીંયા દિશાનને ઊંઘાડી રહ્યા છે. દિશાનને ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે. અને ખાઈ લીધું છે એટલા માટે હવે એને ઊંઘાડી દઈએ. તો ચલો પિંકી જમવાનું બની જાય પછી જમી લઈએ પછી તમને મળીએ. તો દોસ્તો પિંકીએ પૌવા વગાડ્યા છે અને દિશાનને બેસાડી દીધો છે હિંચકામાં. તો ચલો હવે જમી લઈએ પછી તમને મળીએ. હેલો દોસ્તો, તો હવે વિડીયો એન્ડ કરીશું. તો વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને લાઈક કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય. જય મા ખોડિયાર.